ભાવ અને શ્રદ્ધા એ જ પુષ્ટિ માર્ગનું પ્રથમ સોપાન. અહીંયા માએ ભાવથી કૃષ્ણને તિલક કર્યું કે મારા દીકરાને ક્યાંય કોઈની નજર ના લાગે. આ નજર ન લાગે એ કનૈયાની નજર એ આખા વિશ્વ ઉપર છે. નજર પડી બહાર પેલો શક્તાસુર બેઠો છે. હવે જલ્દી મા મને બહાર લઈ જાય તો સારું. એટલે ભગવાને નાટક કર્યું. પ્રભુ સૂઈ ગયા, પોઢી ગયા. કૃષ્ણ સૂઈ ગયો એટલે પારણામાં સુવાડી એની ઉપર સુંદર કપડું કર્યું અને પછી ઝુલાવ્યા અને સુંદર સુંદર હાલરડું ગાયું. કનૈયાને સુવાડી માં યશોદાજી હાલરડું ગાય. હાલરડું સાંભળતા સાંભળતા કૃષ્ણ બરાબર ઘોર નિદ્રામાં સૂઈ ગયા. આખું પારણું ઉપાડી ઘરની બહાર લઈ ગયા. એક ગાડું ભરીને મીઠાઈ મૂકી હતી. એ ગાડાની નીચે ભગવાનને સુવાડી દીધા. મહેમાનની આગતા સ્વાગતા શરૂ થઈ. લોકો આવ્યા, સૌને બેસાડ્યા, સૌને પ્રેમથી મળે. યશોદા સૌને ભેટે, નાના હોય એને આશીર્વાદ આપે, વડીલ હોય એને પ્રણામ કરે. સૌને જાતે નંદ બાબા યશોદાજી ભોજન પીરસે. 1 કલાક 2 કલાક 2.5 કલાક થયા. લોકોની સેવામાં રહ્યા અને મા યશોદા કનૈયાને ભૂલી ગયા. આ બાજુ કૃષ્ણ જાગ્યા, રડ્યા. આજુબાજુમાં છોકરાઓ રમે. યશોદાએ કીધું તું નાના બાળકોને ધ્યાન રાખજો, મારા દીકરાનું ઉઠે તો મને કહેજો. છોકરાઓ રમવામાં. કનૈયો જાગ્યો, જોયું આજુબાજુમાં બધા પોતપોતાની રીતે મસ્ત છે. પ્રસંગ કર્યો મારા કારણે અને હું એમાં છું જ નહીં. લગભગ લગ્નમાં વરરાજાની હાલત આવી થાય. લગ્ન વરરાજાના હોય અને એને ગાડીમાં બેસાડે અને બહાર બધા જ નાચે. એટલું બધું જમણવાર હોય ને આને બિચારા મંડપમાં પાણી સિવાય કશું મળે નહીં. અને એમાં અમારા જેવા મહારાજ હોય એને છોડે નહીં. અને આખું ગામ જમે ને આ વરણ પેલી બે ભૂખ્યા હોય બિચારા. પણ થાય એવું. કૃષ્ણએ વિચાર્યો પ્રસંગ મારા કારણે, સૌ આનંદ કરે અને આનંદમાં હું નહીં. હું હતો તો આ સુખાયું, એક અર્થ. અને બીજો અર્થ, આ ગાડાની ઉપર શકટાસુર બેઠો છે. આ શકટાસુરે અપરાધ કર્યો છે. શકટાસુરે વિચાર કર્યો આજ બાળકને મારી નાખું. એટલે શકટાસુરે વજન આપવાનું શરૂ કર્યું. જ્યાં શકટાસુર વજન આપવા ગયા ત્યાં કૃષ્ણ ભગવાને પોતાના જમણા પગનો અંગૂઠો જરાક પેલા ગાડા પર લગાડ્યો. ત્યાં તો એ શકટ, એ ગાડું હવામાં 7 યોજન ઉપર ઉડ્યું. ગોળગો ફરતો ફરતો શકટાસુર જમીન પર પડ્યો અને પલભરમાં ગોવિંદાય સ્વાહા થયો. અને પલભરમાં ભગવાને શકટાસુરનો વધ કર્યો. મીઠાઈ મૂકી હતી, બધી મીઠાઈ જમીનમાં પડી ગઈ, ઢોળાઈ ગઈ. હાહાકાર મચી ગયો. ભયંકર અવાજ આવ્યો. બધા દોડતા દોડતા આયા. જોયું તો આ શું? કનૈયાનું પારણું તૂટી ગયું છે, ગાડું તૂટી ગયું છે, કૃષ્ણ ભગવાન જમીન પર પડ્યા છે, આજુબાજુમાં મીઠાઈ પડી છે. અરે રે, આ કોણે કર્યું આવું બધું? આજુબાજુમાં બાળકો રમતા હતા. યશોદાએ કીધું બેટા શું થયું? આ ગાડું કોણે તોડી નાખ્યું? એટલે પેલા છોકરાએ બિચારે સાચો જવાબ આપ્યો, માં આ લાલાએ લાત મારી અને આ ગાડું પડ્યું. યશોદા કે ભાઈ સાહેબ, મારો લાલો આટલો નાનો, આ લાત મારે? આ બધા જુઠ્ઠા છે, આ બધા જુઠ્ઠા. તારો લાલો સાચો. લાલાને લઈને અંદર ગઈ. પાછી નજર લાગી ગઈ. આવો વિચાર કરી, પાછા 2-4 ટોટકા કર્યા, નજર ઉતારી, પાછી પૂંછડી ઉતારી ગાય માતાની. આમ કરતા કરતા અનેક રીતે માએ ઉપાય કર્યા. શકટાસુરનો વધ કર્યો. ત્રીજો અસુર કંસ મામાએ મોકલ્યો છે તૃણાવર્તને. એક દિવસ બન્યું એવું કે તૃણાવર્ત નામનો અસુર ભગવાનને મારવા માટે આવ્યો છે. કૃષ્ણ ભગવાન સવારમાં વહેલા ઉઠ્યા, તૈયાર કરી માથા પર તેલ નાખી ઘરના આંગણામાં યશોદામાં બેઠા હતા અને ખોળામાં લાલનને બેસાડી અને માથામાં ચોટી વાળે હાથમાં પૂરી આપી છે ખાવા માટે. અને આ બાજુ તૃણાવર્ત વાવાઝોડાના રૂપમાં ફરતો ફરતો આવ્યો. ભગવાનને ખબર પડી કે જો આ તૃણાવર્ત આવશે વાવાઝોડાના રૂપમાં, બવંડરના રૂપમાં, માને ઈજા પહોંચશે. એટલે ભગવાને એક લીલા કરી. ભગવાને એટલું બધું વજન વધાર્યું કે માના પગમાં જ માનો ખાલી ચડી ગઈ. પગ જૂઠા પડી ગયા યશોદાજીના. એને એમ થયું મારે પગમાં ખાલી પડી, લાય જરાક પાણી પીવું. એટલે કનૈયાને મૂક્યા બાજુમાં. યશોદા ગયા પાણી પીવા અને ત્યાં તો શકટાસુરે પ્રવેશ કર્યો. એવા વાવાઝોડાના રૂપમાં આવ્યો. કૃષ્ણ ભગવાનને પકડી, હાથથી પકડીને હવામાં લઈ ગયા અને કૃષ્ણ ભગવાનને પટકવાનો વિચાર કર્યો તૃણાવર્તે. ફરતા 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 ભગવાન આકાશમાં જાય. તૃણાવર્ત કૃષ્ણને મારવા જાય. અત્યાર સુધી તૃણાવર્તે કનૈયાને પકડ્યો તો હવે ઉલટું થયું. હવામાં જઈને કૃષ્ણ ભગવાનને તૃણાવર્તે પકડ્યો. એવો ગોળ ફેરવ્યો. અને તૃણાવર્તના કાનમાં કીધું, તૃણાવર્ત, મને ખબર છે તને કોને મોકલ્યો છે. તને જેને મોકલ્યો મારા મામા થાય. મામાને કહેજો કે રમાડવા તો આયા નહીં, પણ પેલા ઢીંગલી મોકલી દીધી મેં તોડી નાખી. પૂતના
મામાએ ગાડી મોકલી દે એ મેં તોડી નાખી, અને હવે ચકરડી મોકલી દો ચકરડીનો પણ હવે ખેલ ખતમ. આમ કરી જ્યાં તૃણાવર્તને પછાડ્યો, તૃણાવર્ત એક જ પલમાં મૃત અવસ્થાને પામી અને કંસના આંગણામાં જઈને પડ્યો. અને જેમ જેમ રૂપ હવામાં પડતું પડતું જમીન પર આવે એમ કૃષ્ણ ભગવાન સરળતાથી જમીન પર બેસી ગયા. યશોદામાં બહાર આવ્યા, મારા પ્રભુ નારાયણની કૃપા થઈ, મારો દીકરો બચી ગયો. કૃષ્ણ ભગવાન યશોદાની સામે જોયા જ કરે, જોયા જ કરે. મેં તમને બચાયા કે તમારા ભગવાને મને બચાયા? પણ યશોદાને ક્યાં ખબર કે આ કૃષ્ણ નહીં, આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. 3 અસુરનો વધ કર્યો.